નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું મોંઘવારી ભથ્થું તમામ સરકારી કર્મચારીઓને જાણવા જેવી માહિતી છે। એમાં આપણે જોઈશું વિડીયોમાં ઇતિહાસ મોંઘવારી ભથ્થાનો, ત્યાર પછી CPI કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે શું, કયા કયા દેશમાં હાલ આ ભથ્થું અમલી છે, કઈ રીતે નક્કી થાય છે, ક્યારે કેટલું મળતું હતું, દર વર્ષે કયા માસમાં વધારો મળે છે, પગારમાં કઈ રીતે તેની ગણતરી થાય છે। આ બધા મુદ્દા આપણે ટૂંકમાં માત્ર 5 મિનિટની અંદર જોઈ લેશું। નેક્સ્ટ, ડિયરનેસ એલાઉન્સ, દેશમાં ફુગાવાના દરના આધારે સરકારી કર્મચારીઓ, પબ્લિક સેક્ટરના કર્મચારીઓ તથા પેન્શનરોને આ ભથ્થું આપવામાં આવે છે। CPI કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સના આધારે સરકાર દર વર્ષે જાન્યુઆરી તથા જુલાઈ માસમાં મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરે છે। આ એક ફુલ્લી ટેક્સેબલ એલાઉન્સ છે। ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં આ અમલી છે। નેક્સ્ટ, ઇતિહાસ જોઈએ તો મોંઘવારી ભથ્થું સૌ પ્રથમ બીજા વિશ્વયુદ્ધ સમયે શરૂ કરવામાં આવેલું। જે તે સમયે ડિયર ફૂડ એલાઉન્સ તરીકે ઓળખવામાં આવતું હતું। ત્યારબાદ 1947માં ઓલ્ડ ટેક્સટાઇલ એલાઉન્સ કહેવાયું અને ત્યાર પછી 1954માં રિવાઇઝ કરીને રિવાઇઝ્ડ ટેક્સટાઇલ એલાઉન્સ કહેવામાં આવ્યું। સમય જતાં તે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ સાથે જોડવામાં આવ્યું, એટલે કે છૂટક ગ્રાહક જે ખરીદી કરે એનો ઇન્ડેક્સ સરકાર નક્કી કરતી હોય છે, તેની સાથે તેને જોડવામાં આવ્યું। એટલે કે દેશમાં મોંઘવારીનો દર કેટલો છે એ મુજબ આ ભથ્થું આપવામાં આવતું, તેથી ત્યારબાદ તેને મોંઘવારી ભથ્થા તરીકે ઓળખવામાં આવે છે। નેક્સ્ટ, શા માટે આપવામાં આવે છે? તો સરકારી કે પબ્લિક સેક્ટરની નોકરી કરતા કર્મચારીઓમાં બજારમાં ભાવ વધારો થાય ત્યારે મોંઘવારી સાથે પગારમાં પણ વધારો મેળવી શકે તેના માટે પગારમાં આ ભથ્થું આપવામાં આવે છે। જેમ કે દરેક ધંધાદારી વ્યક્તિઓ જે તે વસ્તુના ભાવ વધતા પોતાના ભાવ વધારી દેતા હોય છે અને મોંઘવારી સાથે તાલ મિલાવી લેતા હોય છે, પણ કર્મચારીઓ માટે આ શક્ય નથી। તેથી દર 6 માસે સરકાર મોંઘવારી ભથ્થાના દરમાં વધારો જાહેર કરે છે, કારણ કે કર્મચારીઓ પોતાનો પગાર જાતે વધારી શકતા નથી। નેક્સ્ટ, છઠ્ઠા પગાર પંચ મુજબ જોઈએ તો 2006 થી છઠ્ઠું પગાર પંચ લાગુ પડ્યું। જુલાઈમાં 2%, જાન્યુઆરીમાં 6%, એમ કરતા 2016ની જાન્યુઆરીમાં 125% મોંઘવારી ભથ્થું ચાલતું હતું। ત્યાર પછી 7મું પગાર પંચ લાગુ પડ્યું, પણ અમુક ભથ્થા છઠ્ઠા મુજબ મળતા હોય છે, એટલે સરકાર હજુ પણ છઠ્ઠા મુજબ પણ ભથ્થું જાહેર કરે છે। નેક્સ્ટ, 7મા મુજબ જોઈએ તો 2% જુલાઈમાં, ત્યાર પછી જાન્યુઆરીમાં 4%, એમ કરતા જુલાઈમાં હાલ 17% ચાલુ છે 2019માં। 20નું જાન્યુઆરીનું ફ્રીઝ કરેલું છે, કારણ કે COVID-19ને કારણે। એનો મતલબ સરકાર અમુક આવા સંકટ સમય આવી જાય દેશમાં ત્યારે ભથ્થું ફ્રીઝ કરતી હોય છે, પરંતુ ભૂતકાળમાં જોવામાં આવ્યું છે કે આવું ખૂબ ઓછા સમયે થાય છે। મોટાભાગે સરકાર આ ભથ્થું કર્મચારીઓને આપતી જ હોય છે। નેક્સ્ટ, પગાર બિલમાં જોઈએ તો જો તમારો બેઝિક 7મા મુજબ જે હોય એના જે ટકાવારી 17%, એક ઉદાહરણ લીધું છે, 31,400 હોય તો એના 17% એટલે 5,338 રૂપિયા મોંઘવારી ભથ્થું મળે છે। કઈ રીતે નક્કી થાય? તો સરકાર સામાન્ય રીતે દર જાન્યુઆરી તથા જુલાઈ માસમાં વધારો કરે છે, જે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ દ્વારા ફુગાવાના દરને આધારે નક્કી કરે છે। અહીં આગળ આપણે બતાવ્યું છે વોટ ઇઝ ધ CPI, એટલે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ કેટલો છે, તે 2.3% જે ઉછાળો આવ્યો છે એ બતાવેલું છે। એ પ્રમાણે સરકાર નાણાં મંત્રાલય બેઠક કરે છે અને કેટલો વધારો સરકાર કર્મચારીઓને આપે તે નક્કી કરે છે, એટલે જાન્યુઆરી અને જુલાઈ બંનેમાં આ વધારો આપવામાં આવે છે। નેક્સ્ટ, થેન્ક યુ ફોર વોચિંગ। આવા શૈક્ષણિક અને વહીવટી વિડીયો જોવા માટે સબસ્ક્રાઇબ કરો આપણી ચેનલ શ્રેયસ ડાબર। યુટ્યુબમાં જઈ શ્રેયસ ડાબર સર્ચ કરો અને સબસ્ક્રાઇબ કરો। થેન્ક યુ વેરી મચ।